જી સર. ગત 20 જાન્યુઆરીના રોજ કડોદરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ શેડા ગામના સીમમાં એક્ટિવા તથા મોટરસાઇકલ પર આવેલા કેટલાક અજાણ્યા ઈસમોએ કિશન રાઠોડ નામના વ્યક્તિને લાકડાના ફટકા મારી તથા તીક્ષ્ણ હથિયાર વડે ગંભીર ઇજા કરતા જે બનાવમાં ગંભીર ઇજા થતાં ભોગ બનનારને હોસ્પિટલ લઈ જતા રસ્તામાં મરણ ગયેલ. જે અન્વયે કડોદરા પોલીસમાં મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલ. ગુનાની ગંભીરતા જોતા પોલીસ અધિક્ષક શ્રી દ્વારા આ ગુનાની તપાસ માટે અલગ અલગ ટીમ બનાવવામાં આવેલ, જેમાં જિલ્લા એસઓજી, એલસીબી તથા કડોદરા પોલીસના અલગ અલગ અધિકારીને સામેલ કરવામાં આવેલ. ગુનાની તપાસમાં હ્યુમન ઇન્ટેલિજન્સ તથા સીસીટીવી કેમેરા અને ટેકનિકલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવેલ અને આરોપીઓને પકડી લેવા માટે સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ. જે ગુનાની તપાસ દરમિયાન અલગ અલગ સ્થળોથી 4 આરોપીઓને આજ દિન સુધીમાં પકડી લેવામાં આવેલ છે. આરોપીની પૂછપરછમાં એવી હકીકત ખુલેલ છે કે આ ગુનામાં મુખ્ય આરોપી શિવકાંત ઉર્ફે શિવા ટકલા નાને આ મરણ જનાર જોડે અગાઉની કોઈ અંગત અદાવત હોવાથી જેમણે 3 લાખ જેટલા રકમની આ આરોપીને લાલચ આપી અને તેમને આ મરણ જનારને માર મારવા માટેની સૂચના આપેલ, પરંતુ લાકડાના ફટકા મારવાથી આ ભોગ બનનારે વધુ પ્રતિકાર કરતા તેને ચપ્પાના ઘા મારીને આરોપી નાસી ગયેલ છે. આ ગુનામાં પકડાયેલા આરોપીના ઇતિહાસની તપાસણી કરતા અલગ અલગ પોલીસ સ્ટેશનમાં સુરત ગ્રામ્ય અને સુરત જિલ્લામાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ દાખલ થયેલ છે. આ ગુનામાં અન્ય વોન્ટેડ આરોપીઓ જે લગભગ 7 થી 8 હોવાનું અત્યાર સુધીની તપાસમાં જાણવા મળેલ છે, જેની તપાસ સઘન બનાવી આરોપીને નજીકના સમયે પકડી પાડવા માટે પૂરતા પ્રયત્નો કરવામાં આવી રહેલ છે.